87,000 ભરીને વેરા આવું છું તો મારી વાહવાઈ નોટિસ આવી એ કેવું મને વહમું લાગે કે હું વિધવા બાઈ ને કેવી રીતે વેરો ભર્યો છે અને સરકાર અમને હવે ધક્કો મારે છે અમે હું ગુનો કર્યો છે આ છોડીને કહી કે રેવા દ્યો તો બહુ વધુ સારું કલેક્ટર સાહેબને કહી એમ ગરીબ માણસ સામું જોવો અને અહીંયા ગરીબ માણસ રહેતા હોય ભાઈ કોઈ રૂપિયા વાળા અહીંયા ના હોય બધાય વેરો ભરે છે નળ વેરો ભરે છે લાઇટ બિલ ભરે છે બધુંય બધાય કાયદેસર કરે છે એટલે બે હાથ જોડીને કહી છીએ સરકારને કે પાડોમાં તમે અમે તમને મતય દઈએ છીએ બધુંય દઈએ છીએ પણ તમે રહેવા દો ગરીબ માણસો રાજકોટના વોર્ડ નંબર 16માં કોઠારિયા રોડ ઉપર બહુ ખૂબ મોટું ડિમોલેશન થવા જઈ રહ્યું છે ને 1000થી વધુ મકાન ધારકો છે તેમને નોટિસ પણ આપવામાં આવી છે એટલે કે આ જે પ્રશ્ન છે 30,000થી વધુ લોકોનો આ પ્રશ્ન છે ને લોકો છે મોટાભાગે અહીંયા ગરીબ લોકો રહે છે તેઓ અત્યારે એકઠા થયા છે ને તંત્રને પોતાના આશરો ન છીનવવા માટેનો છે તે આજીજી છે તે કરી રહ્યા છે આપણી સાથે અહીંયાના સ્થાનિકો છે તેમની સાથે વાત કરશું બા તમારી આંખમાં આંસુ છે શા માટે અમારું મકાન કાઢી નાખે છે એટલા માટે ભાઈ હું રાધે કૃષ્ણ 14 નંબરમાં રહું છું અમને કોઈ દી અમારી શેરી વાળા નેડા નથી ભાઈઓ બહેનોની ઘોડે રહ્યા છે અને સરકાર અત્યારે ધક્કો મારે છે તો અમે અમારું પરિવાર લઈને ક્યાં જાય એ એમ કહે છે કે અમે તમને ગમે ત્યાં જગ્યા આપશું તો એ જગ્યામાં રહેવા જેવું ન હોય સાંજે ધોકા ઉલટતા હોય તલવારું ઉલટતી હોય તો અમે ક્યાં જાય અને અમે તો વિધવા માણસ છે અમે વિધવા થઈ આજે અમે જે જગ્યાએ રહીશી ને ત્યાં અમને એની મહેરબાની અમને ત્યાં પડ્યા રહેવા દઈએ કેટલા વર્ષોથી માજી અહીંયા તમે મારે રહ્યો છો 50 વર્ષ થયા 30 વર્ષનો મારી આગળ વેરો છે હજી મહિનો પૂરો નથી થયો 87,000 ભરીને વેરા આવું છું તો મારી વાહવાઈ નોટિસ આવી એ કેવું મને વહમું લાગે કે હું વિધવા બાઈ ને કેવી રીતે વેરો ભર્યો છે અને સરકાર અમને હવે ધક્કો મારે છે અમે હું ગુનો કર્યો છે અમે ક્યાં જાય જે જોઈ શકાય છે કે વર્ષોથી લોકો 40-50 વર્ષથી માજી શું કહેશો તમે કેટલા વર્ષથી અહીંયા રહ્યો છો તમારી શું માંગ છે અમે રહીશી પાણી પી લ્યો અમે રહીશી એથી પહેલા 50 અમે 60-70 વર્ષની થઈ અહીંયા લતો વહ્યો ને તેદું અમે અહીં રહીશી પણ અમારે કોઈ દી બાધા બોલવાનું આવ્યું નથી લતાની અંદર બધા એક થઈને રહીશી ભાઈ બહેન તરીકે રહીશી મા બાપ તરીકે મને અત્યારે મા બાપ કરીને બોલે છે કોઈ દી અમારે બાધા બોલવાનું આવ્યું નથી સાહેબ બિલકુલ અન્ય પણ મહિલાઓ છે એકઠી થયા છે એમ સાથે વાત કરશું બેન તમારી શું માંગ છે તમને પણ નોટિસ આવી છે કેટલા ટાઈમમાં ખાલી કરવાની નોટિસ આપી નોટિસ ત્યાં હાજર થવાની આપી છે 31 તારીખે હાજર